जय माँ आशापुरा में जय माताजी मित्रों। तो आज है 7मु नवरात्रों, हाल नवरात्रि चालू है। तो आपणे आव्या छीए माताना मठ। तो आज जोशुं आपणे माताना मठनी भव्य आरती, गरबी अने तेना दर्शन अने 7मे नोरते अहींया थई रह्युं छे भव्य हवननुं आयोजन, ते पण आपणे जोईशुं। अने 7मे नोरते अहीं माताना मठ जे भव्यथी अति भव्य गरबानी रमझट ते पण आपणे निहाळशुं। अने त्यारबाद अहींया मार्केटमां केवी भीड़ छे ते पण आपणे जोईशुं। रोड उपरथी सुंदर मजानो माताना मठनो नजारो। माताना मठमां आ पाणी क्यांथी आव्युं अने राज परिवार द्वारा अहींया पत्री पूजननुं आयोजन ते पण आपणे निहाळशुं। अने आठमना सवाરના महाआरतीનું आयोजन જ્યાં ભક્તોની ભીડ લાગી છે। નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા। આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં। જય માતાજી, જય મા આશાપુરામાં। તો આજે છે 7મું નોરતું અને 7મા નોરતે સાંજના આપણે આવ્યા છીએ માતાના મઠ। અને એવું જાણવા મળ્યું છે કે 2 દિવસ પહેલાં અહીંયા ડેમ તૂટ્યો હતો અને બહુ પાણી ભરાયું હતું માતાના મઠમાં। તો શું છે હકીકત તે પણ આપણે જાણીશું। તો હાલ આપણે પહોંચી આવ્યા છીએ માતાના મઠ અને આ માતાના મઠની આપણે ઉપરથી રોડ ઉપર નીચે ઉતરી રહ્યા છીએ અને આ છે રસ્તો માતાના મઠ તરફ જવાનો। અને સાઈડમાં તમે દુકાનો જોઈ શકો છો પ્રસાદીનું। તો હાલ અહીંયા ક્યાં પાણી આપણને જોવા નથી મળતું, પરંતુ હાલ ઇન્સ્ટાગ્રામમાં એક રીલ એક વાયરલ થઈ હતી જેમાં આપણે જોતા હતા કે ડેમ તૂટી ગયો છે એવો આપણે જોવા મળ્યું હતું। તો આપણે હાલ પહોંચી આવ્યા છીએ માતાના મઠની બાજુમાં જ જોઈ શકો છો પાણી ક્યાંય નથી, તો છતાં આગળ આપણે જોઈશું ને જાણીશું કે શું હકીકત છે। તો માતાના મઠ હાલ આપણે જ્યાં લાઇનની શરૂઆત થાય છે ત્યાં જ આપણે પહોંચી આવ્યા છીએ। તો હાલ સાતમના દિવસે આપણે સાંજના માણસો બહુ ઓછા જોવા મળે છે અને અહીંયાથી લાઈન જોઈ શકો છો, અંદર આપણે જઈ શકીએ। આ બહારનો દ્રશ્ય છે। તો 7મના નોરતે લગભગ અહીંયા માતાના મઠમાં જે આજુબાજુમાં જે ગામડા છે તે જ લોકો અહીંયા આવે છે અને દૂર દૂરના લોકો પ્રથમ જ આવી જાય છે, જેના કારણે હાલ ભીડ થોડીક ઓછી હોય છે। આઠમનો ફૂલ મેળો હોય છે, તો આઠમનો પણ શું છે માહોલ તે પણ આપણે જોઈશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને આપણે હાલ પ્રવેશ કરીએ માતાના મઠ મંદિરની અંદર। તો સુંદર મજાનો પ્રવેશ દ્વાર અને રાતનું દ્રશ્ય માતાના મઠનું મંદિરનું એવું જોવાલાયક અને રમણીય એવું સુંદર દ્રશ્યો, માતાના મઠના લાઇટ ડેકોરેશન અને સરસ મજાનું આયોજન અને શ્રદ્ધાળુઓ માણસો પણ અહીંયા કને દર્શન કરવા માતાજીના આવે છે દૂર દૂરથી અને અહીંયા વિસામો ખાય છે। બહુ સારું બેસવાની અને ભોજનની, પ્રસાદીની તથા રહેવાની બધી ફૂલ સગવડ છે અહીંયા કને। અને મા આશાપુરામાંના પહેલાં દર્શન કરી લઈએ આપણે। તો મિત્રો, માતાના મઠમાં આશાપુરામાંનું મંદિર અને મંદિરની બાજુમાં જે અહીંયા ગરબી ચોક આવેલ છે તે પણ આપણે જોઈશું, ગરબીના દર્શન કરીશું અને સાથોસાથ ગરબાની રમઝટ પણ જોઈશું। તો અહીંયા જોઈ શકો છો તમે મંદિરની બાજુમાં જ ગરબે રમી રહ્યા છે ભક્તો અને અંદર અહીંયા કને ગરબી છે, તો ગરબીના દર્શન પણ આપણે કરીશું। તો સામે જોઈ શકો છો તમે। તો મિત્રો, માતાના મઠ આજે આપણે ગરબીના દર્શન કરશું અને સાથોસાથ અહીંયા રમઝટ જે જામી છે ગરબાની તે પણ આપણે જોઈ શકીએ છીએ। બહુ સરસ મજાનું આયોજન મા આશાપુરામાંના આંગણમાં। તો મિત્રો, આજે 7મની રાત્રિ અને 7મની રાત્રિના વિશેષ હવન જે રાજ પરિવાર દ્વારા કરવામાં આવે છે તે પણ આપણે આગળ જોઈશું। તો ચાલો આપણે વિશેષ હવનને નિહાળીએ। सर्वे पशु पक्षी मृगादयः मनुष्याणां यत्तेषां मृगपक्षिणां स्वाहा मनुष्याणां यत्तेषां तुल्यमन्यत तथोभयोः ज्ञानेऽपि सति पश्यतां तदङ्गाञ्चापचञ्चुषु स्वाहा मोक्षाद्र्यात्मोहट्विरिनाम नपिक्षुधा मानुषां स्वाहा रामाय हरिससादया सम्मोह्यते जगज्ञानिना विजेतां से देवी भगवती स्वाहा कायसादेवी महामाया भव स्वाहा તો મિત્રો, આ રાજ પરિવાર દ્વારા થતું સરસ મજાનું હવનનું આયોજન
અને ત્યારબાદ આપણે ગરબાની જે રમઝટ આજે સાતમના સાંજના જે રાખવામાં આવે છે કાર્યક્રમ તે નિહાળીએ. તો મા આશાપુરામાની મંદિરની બાજુમાં જ નવરાત્રિ શક્તિ પર્વ 2025 જે આપણે ગરબા રમઝટનું અહીં આયોજન કરવામાં આવ્યું છે. અંદર શ્રદ્ધાળુઓ બધા ગરબે રમી રહ્યા છે. તો આપણે જોઈશું કે કેવો માહોલ છે અંદરનો. તો ચાલો આપણે જોઈએ ગરબાની રમઝટ. તો મિત્રો હવે આપણે માર્કેટમાં આવી ગયા છીએ. તો મા આશાપુરામાના મંદિરની આગળ જ આ મેન બજારો છે. તે બજારમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવો આજે સાતમની સાંજના મેળાઓ માણસોનો જેને કહેવાય કે બહુ સારા એવા માણસો આપણને જોવા મળી રહ્યા છે. તો બંને બાજુ દુકાનો અને માણસો અંદર ખરીદી કરતા આપણને જોવા મળી રહ્યા છે. તો મિત્રો કચ્છમાં આવેલ મા આશાપુરામાનું મંદિર માતાના મઠ જે નવરાત્રિ દરમિયાન અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે પગપાળા વાહનોથી. અને હાલ પણ લગભગ એવું કહેવામાં આવે છે કે 2 લાખથી ઉપર માણસો અહીંયા દર્શન કરી ચૂક્યા છે અને હજી ઘણા માણસો આવશે અહીંયા. તો આજે સાતમની સાંજના તમે જોઈ શકો છો ટ્રાફિક બહુ વધારે છે. અને હાલ જો વાત કરીએ તો બહારના દૂરના માણસો ઓછા છે, પરંતુ જે અહીંયા સ્થાયી અને જે આજુબાજુ જે ગામડા છે અહીંયા નખત્રાણા તાલુકા કે ભલે લખપત અબડાસા અને ભુજ જિલ્લો આખો તે વિસ્તારના માણસો અહીંયા હાલ વધારે છે. જે આપણે સાતમના આઠમના દિવસે અહીંયા લોકો આવે છે, કારણ કે અહીંયાના સ્થાયી માણસો છે આજુબાજુના તે જ આ સમયે પહોંચી શકે. ને દૂર દૂરના માણસો બધા નવરાત્રિથી મોર જ અહીંયા દર્શન કરીને પોતાના ઘરે પહોંચી જાય છે નવરાત્રિ કરવા. તો આ ઉપરથી આપણે રોડ ઉપરથી દ્રશ્ય લીધો છે માતાના મઠમાં મંદિરમાં આશાપુરામાનું જોઈ શકો છો. સરસ મજાનું દ્રશ્ય. સામે અહીંયા દાંડિયા રાસ જેને કહેવાય માના ગરબાનો અહીંયા આયોજન છે એ પણ આપ જોઈ શકો છો. ચાલુ છે અહીંયા કને રાસ રમઝટ. અને મિત્રો હવે આપણે 1-2 દિવસ અગાઉ એવા સમાચાર મળ્યા હતા કે માતાના મઠમાં ડેમ તૂટી ગયો છે અને બહુ માત્રામાં પાણી ભરાવાનું છે. તો શું છે તેનું આપણે આજે જાણીશું. તો આ હાઈવે છે અને હાઈવેની આપણે પૂર્વ દિશામાં ઉગમની દિશામાં તમે જોઈ શકો છો અહીંયા પાણી હજી પણ ચાલુ છે. તો ડેમ તૂટ્યો નથી, પરંતુ સાધારણ ક્યાં લીકેજ હશે. પણ હાલ આપણે અહીંયા જોઈએ છીએ તો આપણે આ પાણી દેખાઈ રહ્યું છે. જે આપણે અહીંયા પાર્કિંગ છે તો પાર્કિંગ અંદરથી પાણી આવી રહ્યું છે. અને મિત્રો હવે આપણે આઠમના દિવસે ફરી આવ્યા છીએ અને આઠમના સવારના ભાગમાં આપણે પતરી પૂજા અને સવારના જે આરતી થશે તે પણ આપણે જોઈશું. તો વિડીયોમાં જોતા રહો.
તો મિત્રો અહીં માતાના મઠ આજે આઠમનો દિવસ ને આઠમના સવારના આરતીનો સમય થઈ ગયો છે અને આગળ તમે જોયું કે કેવી અહીંયાની આજે ભીડ હતી ને રાજ પરિવાર દ્વારા આરતી કરવામાં આવશે હમણાં જ જોઈ શકો છો તમે લાઈવ. ઘણા બધા લોકો અહીંયા આવી પહોંચ્યા છે. મંદિર એકદમ હાઉસફુલ થઈ ગયું છે. મંદિરમાં જગ્યા નથી અને બહારનું જે આંગણું છે માતાજીનું ત્યાં બધા લોકો અમુક જગ્યાએ ઊભા છે, અમુક જગ્યાએ બેઠા છે અને આરતીની રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો અહીંયા માતાના મઢ મંદિર હાઉસફુલ છે જેના કારણે ભક્તો અમુક ઘણા એવા બારે જોવા મળી રહ્યા છે અને તેમને પણ મા આશાપુરામાંના દર્શન થાય તે માટે અહીંયા અલગ અલગ જગ્યાએ ટીવી રાખેલ છે. તેને ટીવીમાં પણ દર્શન કરી શકે અને લાઈવ આરતી જોઈ શકે આઠમના સવારના ભાગમાં. અને જોઈ શકો છો માણસો બારે કેટલા છે. મંદિર ફૂલ થઈ ગયું છે અને બારે પણ માણસો ઘણા ભક્તો અહીંયા ઊભા આપણે જોવા મળી રહ્યા છે.